જો મિત્રો પાછળ ઓલી બાજુ જો પીડી છે આ છે જંગલીનો મિત્રો આમાં પણ એક ઈંડું છે જો આવી છે બેઠી આવી છે આ તો એક ભાઈને કમેન્ટ દેખ તમે ડબ્બાવાળા સેટઅપનો રિવ્યુ કરો એમ ચાલો આજે આપણે ગમે એમ પક્ષી છે ને માળો તરત આ બનાવી નાખે જગ્યા થોડી ઘણી જગ્યા છે અહીંથી કબૂતરનું રિવ્યુ જોવાનું હાલો ફેમિલી કેમ છો મિત્રો ખૂબ મજામાં છે મજામાં રહેવાનું સ્વાગત છે બધાનું આજે ફ્રી નો વિડીયો સાથે તો આજે આપણે અત્યારમાં સવારના પોરમાં થોડો ઘણો કબૂતરના દાણા પાણી કરી બાકી થોડો ઘણો સેટઅપમાં થોડું ઘણું ખેંચવાનું છે ઉપર જે આપણે પતરું મૂક્યું છે એવડું ખેંચવાનું છે ડિઝાઇનવાળું કબૂતર છે અને આપણે ફેરવવા માટે એક ફેરવવા તો નહીં પકડવા માટે એક પતરુંમાંથી મૂક્યું તો એવડું આપણે થોડુંક બાજુમાં ખેંચીને જ છે અત્યારમાં અને થોડુંક દાણા પાણી કરી તો હાલો એ બસ જઈએ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો હાલો આપણે એ બસ જઈએ તો મિત્રો અત્યારમાં કબૂતર આવી ગયા થોડું ઘણું આપણે નીરી દઈએ અત્યારમાં આવી રીતના આપણે કંઈક ઉપર પતરું મોકલું છે આપણે અને અહીંથી થોડી ઘણી જગ્યા છે અહીંથી કબૂતર અંદર વ્યૂ જોવાનું આ જગ્યા નથી આમાં વ્યૂ છે માળો પણ ઘણો બધો કરી નાખેલો છે જો બતાવતો હશે તમને થોડુંક સાઈડમાં થવાનું છે પણ લાગે છે એટલી જગ્યામાંથી તો વ્યૂ છે એમ તો કાંઈ હવે કરવું નથી અને રહેવા દે આમને જો એટલી જગ્યામાંથી તો વ્યૂ છે તો આમાં પણ થોડો ઘણો માળો બનાવે છે કે આમાં પણ આવે છે કબૂતર અને આમાં આવતા પણ આમાં વી જશે ને મિત્રો મને અંદર છે એમ પણ અત્યારે અંદર છે ને બહાર પણ ત્યાં છે નહીં એટલે મને શું કે અંદર છે એમ તો જો પણ અહીંયા પણ છે નહીં તો એક સરવા જ્યું છે એવું મને લાગે છે ડિઝાઇનમાં જે આપણે કલર કર્યું તો હોત તો આગળ તમને બતાવું પણ અત્યારે છે નહીં તો વી જ્યું છે સરવા જ્યું છે એવું મને લાગે છે ત્યાં બતાતું નહીં એટલામાં ખેતરમાં કબૂતર છે પણ એટલામાં ત્યાં છે નહીં તો હાલો પછી પાછું આપણે આવીએ અત્યારે તો કંઈ છે નહીં ડિઝાઇન વાળું આવી ગયું છે આ ડિઝાઇન વાળું છે કલરિંગ જે આપણે કલર કર્યો છે ને એવડી અને ઉડા તમને બતાડું ઓય ઉડી જાવ યાર હા વિડીયો તો મિત્રો આપણે ઓલા સેટઅપમાં એક આંટો મારો જવાનો વિચાર છે તો એ બાજુ આપણે જઈ કબૂતર ઉડીને જઈએ છીએ એમાં કદાચ એકાદ બે બેઠા છે પછી છે અને ગામી કહ્યું તો આપણે જોવા જઈએ હાલો તો આપણે ઓલું સેટઅપ છે નજીકમાં ત્યાં જઈ જો કબૂતર એક ઉપર બેઠું છે બાકી અંદર એ જશે ખેતરમાં વાદળા જો કેમ છે પણ ચાલો એ બસ જઈએ આપણે મિત્રો અત્યારે કબૂતર છે નાવ આવ્યા જઈએ આપણે ધીમે ધીમે ના છે કેમ કે થોડો ઘણો તડકો છે ને એટલે
કેવો લાગે એમ એકવાર જોઈએ આપણે. ગયું એ વાળો એવું છે જરૂર સામે ઓલું પાછળ જે દોડે છે ને ઈવડી છે જે ભાઈ બંને ઓલો જોટો આખો યોજેલો છે ને ઈવડી છે અત્યારે એવું કરવા માટે એની સાથે એક બ્લેકમાં આવતું પણ આજે કાંઈ એવું ના લાગે તો ઉડાડીએ આપણે જો. તો મિત્રો આપણે ગમે એમ હોય પક્ષી છે ને માળો તરત અહીંયા બનાવી નાખે. જગ્યા એને કેવી લાગતી હોય ખબર હોય કંઈક અલગ કંઈક હોય એમ અહીંયા ગમે ત્યાં તરત માળો બનાવી નાખે. તો અહીંયા જો પાછો બુલબુલે એક માળો બનાવ્યો છે કેવી જગ્યા છે જોવો તમે. કંઈ રહે એવું છે નહીં તો એથી વાહડાની ઉપર છે મૂકેલો. તમને લાગતું છે મેં મૂક્યો પણ મેં કાંઈ મૂકેલો નથી બનાવેલો છે એની હાશે નહીં. જો કેવો છે આમ તમને બતાવી દઉં એની આખો હલ્લે છે. જો આને થોડું ઘણું આપણે મોડિફિકેશન કરવું છે હમણાં. અને ઈંડું પણ અંદર છે એક હમણાં તમને બતાડું. જો બતાવી છે એક ઈંડું છે આમ મને એવું લાગે છે નીચેથી બતાવી છે તમને કદાચ બતાવતું હોય છે. જો એવી રીતનું છે તો આને આપણે થોડું ઘણું કંઈક એડજસ્ટમેન્ટ કરીને બાંધી દઈએ કારણ કે નકર વાબ આવશે તો પડી જાય કારણ કે હલ્લસથી આવજો તમને જે બતાડી દઉં. જો આવી રીતના આને બાંધવો પડશે નકર તો પડી જાય. આ બુલબુલ ઉપર બેસવા આવશે ને ઈંડામાં તો પડી જાય એટલે એને બાંધવો પડશે સરખી રીતે. તો હાલો બાંધી દઈએ આપણે એને કંઈક. તો મિત્રો આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે બાંધી દીધો છે જો માળને. તો એક બસથી હલ્લે આમ શેરની જો આમ ગમે એમ તમે કરી લો નહીં બુલબુલ માથે પ્લેન ઠેકડા મારે પછી તો એ પડે એમ કાંઈ શેરની જો બાકી એડજસ્ટમેન્ટ થઈ જશે રેડી અને ઈંડું બીંડું સુધી છે સેફ. તો હાલો આપણે અને રેઢા મૂકી દઈએ ને વ્યાજ જઈએ અહીંથી કારણ કે આમાં ઉપર જઈને તક બેઠા છે આપણને એ જોતા છે ક્યારે જાય ને ક્યારે હું આવું એમ. તો આવી રીતનું છે જો ચાલો રેડી થઈ જશે હવે. તો મિત્રો અત્યારે આપણે આવી જશે ડબ્બાવાળા સેટઅપ ઉપર. એક ભાઈને કમેન્ટ હતી કે તમે ડબ્બાવાળા સેટઅપનો રિવ્યૂ કરો એમ. તો હાલો આજે આપણે થોડું ઘણું રિવ્યૂ કરી નાખીએ. જો કે કાંઈ છે તો નહીં તાજું તો થોડું ઘણું સહી રિવ્યૂ કરી નાખીએ. તો હાલો આપણે શરૂઆત અહીંથી કરી. તો અહીં એક વ્હાઈટનો છોટો છે અને આમાં લગભગ ઈંડું છે એવું મને એવું લાગે છે. આજે પાછું મૂકી દીધું બચ્ચું એક છે પાછળ અને બતાડું હમણાં. હા એક બારી છે ને સાલે બહુ નડે અને છે ને થોડુંક એડજસ્ટમેન્ટ આપણે કરીને જ છીએ થોડીક વાર માટે. ચલો મિત્રો એક કબૂતર છે આવડે અને આપણે થોડી વાર માટે મેન બહાર કાઢ્યું મિત્રો. પવન પણ એટલો આવે છે જે બહાર મૂકું છે પણ પવન એટલો આવે છે મિત્રો. જો વ્હાઈટમાં છે મજા કરવા થોડા મજા છે એટલા બધા કેમ કરે છે સારું અંદર આવવા માટે. તો મિત્રો આમાં એક બચ્ચું છે અને જો એક ઈંડું છે મૂકેલું છે આજમાં લાગે. જો આ ઈંડું છે એક બચ્ચું બેઠું છે પાછળ ઓલી બાજુ. વ્હાઈટમાં બચ્ચું છે એક. તો હાલો કબૂતરના અંદર આપણે આવી જવા દઈએ. આવી જા બેઠી આવી જા હાથ પકડી આવી ગયું અંદર. મિત્રો અંદર અને બાકી બાજુમાં આપણે વાત કરીએ તો આમાં કાંઈ છે નહીં હવે અને આમાં પણ કાંઈ છે નહીં. અને છેલ્લે એક વધ્યો છે જંગલીનો માળો. હા છે જંગલીનો મિત્રો. આમાં પણ એક ઈંડું છે જો આજે હમણાં મને લાગ્યું હતું એવું કારણ કે હમણાં હું સીડ્યો ને ત્યારે એક જંગલી આમાંથી ઉડ્યું મને થોડો ઘણો શોખ હતો અંદર છે ને આજમાં મૂકેલો છે તાજું અત્યારે. તો મિત્રો તો કબૂતરના આપણે બેવા દે પાછા તો નીચે ઉતરી જઈએ હવે કારણ કે થોડુંક આગળ બેઠું છે આપણે નીચે ઉતરી જઈએ તો વ્યાવા પાછો. તો હાલો આપણે નીચે ઉતરી જઈએ કેમ કે થોડો ઘણો પવન છે એટલે થોડોક તમને પવનનો અવાજ પણ આવતો છે. તો હાલો નીચે ઉતરી જઈએ. તો મિત્રો આપણે ફટાફટ એકવાર આ સેટઅપમાં જોઈ લઈએ હું સામાન્ય પછી આપણે પાછા ફટાફટ નીચે ઉતરી જઈએ. એક રિવ્યૂ કરીને છે નાનું એવું આ બાજુનું ઓલી બાજુનું કાંઈ આ બાજુને રિવ્યૂ કરી નાખીએ. ઓલા બધો અંદર કબૂતર આવી જાય પાછા બતાવી દે તમને ક્યાં આવ્યા છે. એક તો જ આવે છે જો એવું તો હતા લગભગ બેસી ગયા છે. તો હાલ આપણે ઓલા સેટઅપમાં જઈએ ફટાફટ. તો મિત્રો આપણે પાછા આવી જશે બીજા સેટઅપ. તો અત્યારે આપણે આમાં જોઈએ તો લગભગ આમાં ઈંડું એક મૂકી દીધું છે એવું મને લાગે છે. તો કબૂતર બેઠું છે એટલે ચોટી ઘરમાં એક આપણે ચોટો હતો એનું જો આપણે જોઈ ઈંડું છે જો મિત્રો પાછળ ઓલી બાજુ જો પીડી છે તો બહુ ડિસ્ટર્બ કરતા હોય ને પાછું ફૂટી જાય એટલે જો ઈંડું છે પાછળ આપણે મૂકી દઈએ નીચે બેક આ બધું રેડી. જો મિત્રો ઈંડું એક મૂકી દીધું છે અને બાકી આમાં જો આમાં તો ઈંડા છે 2 3 દિવસથી 2 ઈંડા છે આમાં
બાકી તો આમાં ચોટીગર બેઠું છે ઉપર બેઠા બાકી ચોટીગર ચાલવા આવ્યા બાજુ મજાગર પણ કંઈક બીજું છે વિશાલ એના માળવાના સિંગડા વાવડા મિત્રો હવે આપણે સેટઅપનું મોટા ભાગનું બીજામાં કંઈ છે નહીં જો તમને બતાવી દઉં એકવાર આ તો ખાલી છે કબૂતર વગરનો તો હું આમ માળો કાળો કંઈ હોય નહીં બીજું તો ખાલી છે બેઠા છે એ છે બાકી કાંઈ છે નહીં બીજું આ બે માળા છે આપણે મેન એ કોલામાં છે 3 છે બધા તો એવું કંઈક છે આ સેટઅપ રિવ્યુ બાઈક છે મિત્રો બાઈક ચોટી કર તો મિત્રો અહીંયા 4 બહુ કબૂતર બાંધતા એટલે આપણે નીચે ઉતરીને આવી આવશે ઓથારે કારણ કે પવન બેક આવે છે એટલે કાંઈ સંભળાતું નથી અહીંયા એટલે આપણે આ બાજુ ઓથારે બેક વી આવશે તો આપણે હવે ખાસ તો કાંઈ છે ને તો વિડીયોને એન્ડિંગ કરવાનું તો કરી દઈએ તો આજના વિડીયો એટલું રાખશું આપણે તો ખાસ કરીને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જણાવી દેજો અને તમારું ગામ જણાવી દેજો તો મળશું કાલે ફરી વાર નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી બાબા યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર ખાસ કરીને લાઈક કરી દેજો હાલો મળશું કાલે નવા વિડીયો ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો યાર બાય બાય